વંદે ગુજરાત। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ વંદે ગુજરાત ચેનલ પર આપના માટેનો કાર્યક્રમમાં આપ સૌનું હું પરિતોષ ભટ્ટ બાયાઓબાઈ હાઈસ્કૂલ વલસાડ હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12ની વાત કરીએ તો ધોરણ 12માં ભાગ 2ની અંદર આજે આપણે પ્રકરણ 9નો અભ્યાસ કરવાના છે, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે પ્રકાશ એક સીધી લીટીમાં ગતિ કરે છે। આ પ્રકાશનો જે ગતિમાર્ગ છે એને આપણે કિરણ કહીએ છીએ, પ્રકાશનું કિરણ। આવા પ્રકાશના કિરણોના સમૂહને કિરણ જૂથ અથવા તો બીમ કહે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે પ્રકાશ કિરણ સ્વરૂપે પ્રસરણ પામે છે એ સ્વીકારી કેટલીક પ્રકાશીય ઘટનાઓ જેમ કે પરાવર્તન, વક્રીભવન અને વિભાજનનો આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે શરૂઆત કરીએ પ્રકાશના પરાવર્તનથી। ટેલી ટોક પર જઈશું। પરાવર્તનના નિયમો। વિદ્યાર્થી મિત્રો, આપ જાણો જ છો કે જે કોઈ સપાટીની એક બાજુ સંપૂર્ણ પરાવર્તક હોય એને અરીસો કહેવાય। પરાવર્તનના નિયમોની વાત કરીએ તો આપાત કિરણ અને લંબ, આ આપાત કિરણ તમે જોઈ શકો છો, એનું પરાવર્તન ક્યાં થશે? તો આપાત કિરણનું પરાવર્તન ક્યારેય લંબની સમાન દિશામાં થવાનું નથી। આપાત કિરણનું પરાવર્તન આ તરફ કે આ તરફ થવાનું નથી। આપાત કિરણ હંમેશા લંબની બીજી દિશામાં જ પરાવર્તન પામશે। વધુમાં લંબની બીજી તરફની દિશામાં પણ આપ જોઈ શકો કે આપાત કિરણ જોડે કોઈ પણ ખૂણો બનાવતી દિશામાં પરાવર્તન થવાનું નથી। અહીંયા જો કોઈક વસ્તુ હોય, અરીસામાંથી આ તરફથી જોઈએ તો એ ગમે ત્યાં નથી દેખાવાની, એનું પરાવર્તન કોઈ ચોક્કસ કોણે જ થાય છે। તો પહેલો નિયમ આ નોંધી દો વિદ્યાર્થી મિત્રો કે આપાત કોણ જેટલો હોય એટલા જ કોણે પરાવર્તન પામે છે। આમ પરાવર્તનનો પહેલો નિયમ આપ પેન્સિલ અને બોલપેન નોટ સાથે રાખજો અને નોંધ કરતા જજો। પરાવર્તનનો પહેલો નિયમ, પરાવર્તન કોણ અને આપાત કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે। પરાવર્તિત કિરણ અને આપાત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે તથા પરાવર્તન કોણ આપાત કોણ જેટલો જ હોય છે। હવે પરાવર્તન કોણ આપાત કોણ જેટલો જ થાય અને પરાવર્તિત કિરણ એ લંબની બીજી દિશામાં હોય એવા પણ અનેક કિસ્સાઓ મેળવી શકાય। જો ત્રિપરિમાણમાં તમે જોવ તો થીટા ખૂણો બને એવું આ પરાવર્તિત કિરણ કોઈ પણ રીતે હોઈ શકે છે। પરંતુ પરાવર્તનનો એક બીજો અગત્યનો નિયમ છે, આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ હંમેશા એક જ સમતલમાં હોય છે। આ ત્રણમાંથી એક જ સમતલ પસાર થાય છે, આ સમતલને આપાત સમતલ કહે છે। તો ફરીથી એકવાર પુનરાવર્તન કરી દઈએ। આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે। પરાવર્તન કોણનું મૂલ્ય આપાત કોણના જેટલું જ હોય છે। અને ત્રીજી અગત્યની વાત, આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ હંમેશા એક જ સમતલમાં હોય છે, જેને આપાત સમતલ કહે છે। હવે અરીસાની વાત કરીએ તો વક્ર અરીસા બે પ્રકારના હોય છે। અત્યારે તમને આ વક્ર અરીસો દેખાય છે। આ વક્ર અરીસો અંતર્ગોળ છે કે બહિર્ગોળ એ અત્યારે આપણે નક્કી ના કરી શકીએ। ધારો કે આ અરીસાનો બહિર્ગોળ ભાગ રફ બનાવી દેવામાં આવે છે તો આ અરીસાને અંતર્ગોળ અરીસો થઈ જશે। એ જ રીતે જો અરીસાનો અંતર્ગોળ ભાગને રફ કરી દેવામાં આવે તો એ અરીસો બહિર્ગોળ અરીસો થઈ જશે। તો અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, તો ગોળીય અરીસા બે પ્રકારના હોય છે। હવે
આ અરીસાના માટે કેટલાક મહત્ત્વની બાબતો કરી દઈએ તો અરીસાની પરાવર્તક બાજુને અહીં તમે જોઈ શકો છો, પરાવર્તક બાજુ છે. અરીસાની પરાવર્તક બાજુને તેનું દર્પણ મુખ કહે છે. અહીં દર્પણ મુખ અંતર્ગોળ છે. એ જ રીતે અરીસાની પરાવર્તક બાજુ અહીં બહિર્ગોળ છે, તો અહીં બહિર્ગોળને એનું દર્પણ મુખ કહે છે. દર્પણ મુખ અંતર્ગોળ, દર્પણ મુખ બહિર્ગોળ. હવે આ જે દર્પણ મુખ છે એના મધ્ય બિંદુને અરીસાનું ધ્રુવીય બિંદુ પોલ પી કહે છે. જો બહિર્ગોળ હોય તો એની પરાવર્તક સપાટી એના દર્પણ મુખના મધ્ય બિંદુને તેનું ધ્રુવીય બિંદુ પી કહે છે. હવે દરેક વક્ર અરીસો એક ગોળાનો એક ભાગ હોય છે. કોઈ પણ વક્ર અરીસામાંથી પસાર થતા એક ગોળાની કલ્પના થઈ શકે. આ વક્ર અરીસામાંથી પસાર થતા ગોળાની કલ્પના થઈ શકે. તો વક્ર અરીસો જે ગોળાનો એક ભાગ છે તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. વક્ર અરીસો જે ગોળાનો એક ભાગ છે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. ધ્રુવીય બિંદુ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. ફરીથી ધ્રુવીય બિંદુ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. તો હવે આપણે કોઈ પણ એક અરીસો લઈ લઈએ. ધારો કે અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસો છે એટલે આપણે એની બહિર્ગોળ બાજુ રફ દર્શાવી દઈએ. આ અંતર્ગોળ અરીસાનું દર્પણ મુખનું મધ્ય બિંદુને આપણે પી કહી દઈએ. આ એનું વક્રતા કેન્દ્ર સી છે. પી અને સીમાંથી પસાર થતી રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહે છે. તો આ અરીસાની મુખ્ય અક્ષ થઈ જશે. આ અરીસાની મુખ્ય અક્ષ છે. આ એનું વક્રતા કેન્દ્ર સી છે. ધ્રુવીય બિંદુ પી, વક્રતા કેન્દ્ર સી, સી અને પીમાંથી પસાર થતી રેખાને મુખ્ય અક્ષ. જો અરીસાની મુખ્ય અક્ષને સમાંતર કિરણો આપાત થાય તો આવા કિરણોને પેરાએક્સિયલ રેઝ કહે છે. ફરીથી મુખ્ય અક્ષને સમાંતર કિરણોને પેરાએક્સિયલ રેઝ કહે છે. તમે અહીંયા જોઈ શકો છો આ કિરણો મુખ્ય અક્ષને સમાંતર છે. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને કોઈ એક જ બિંદુમાંથી પસાર થાય છે. મુખ્ય અક્ષને સમાંતર કિરણો પરાવર્તન પામીને જે બિંદુમાંથી પસાર થાય છે તે બિંદુને અરીસાનું ધ્રુવીય બિંદુ કહે છે. તો આ ત્રણે ત્રણનું તમે જોઈ શકો પરાવર્તન માત્ર એક જ બિંદુમાંથી થાય છે. તેઓ પરાવર્તન પામીને જે બિંદુમાંથી પસાર થાય છે તેને અરીસાનું મુખ્ય કેન્દ્ર કહે છે. જો આપાત કિરણો મુખ્ય અક્ષને સમાંતર ના હોય તો પણ તેમનું પરાવર્તન કોઈ એક જ બિંદુમાંથી થાય છે. આ બિંદુ એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા સમતલમાં જ હોય છે. આ સમતલને ફોકલ પ્લેન કહે છે. અરીસાના ધ્રુવીય બિંદુથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ એફ કહે છે. એ જ રીતે મુખ્ય કેન્દ્રથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને અરીસાની વક્રતા ત્રિજ્યા આર કહે છે. પોલ ટુ ફોકલ પોઈન્ટ ઇઝ ફોકલ લેન્થ. ધ્રુવીય બિંદુ પી, મુખ્ય કેન્દ્ર એફ, પી એફ ઇઝ સ્મોલ એફ, કેન્દ્ર લંબાઈ. એ જ રીતે પોલ ટુ સેન્ટર ઓફ કર્વેચર પીસી ઇઝ આર. આમ પોલથી કેન્દ્ર સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અરીસાનું કેન્દ્ર લંબાઈ એફ અને વક્રતા ત્રિજ્યા આર એ વચ્ચે આપણે સંબંધ મેળવવો છે. એ પહેલાં ખૂબ જ અગત્યની વાત નોંધી લેશો, એ છે સંજ્ઞા પદ્ધતિ.
સંજ્ઞા પદ્ધતિ. આ સંજ્ઞા પદ્ધતિ સમજવી ખૂબ જ જરૂરી છે, જેના પરથી ઘણા બધા આપણને દાખલા પણ કામ આવવાના છે. તો સંજ્ઞા પદ્ધતિ માટે આપણે સમજી લઈએ. કોઈ પણ અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, અરીસાની આ એની મુખ્ય અક્ષ લઈ લઈએ. આ વસ્તુ લઈ લઈએ તો આપાત કિરણની દિશામાં, આપાત કિરણની દિશા આ થઈ જવાની. આપાત કિરણ, આપાત કિરણની દિશા, તો આપાત કિરણની દિશામાં મપાતા અંતરો બધા ધન ગણાય. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાતા અંતરો ઋણ ગણાય. એ રીતે ઊંચાઈની વાત કરી દઈએ તો આ થઈ ગઈ અરીસાની મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષથી ઉપર તરફની ઊંચાઈઓને ધન ગણાય. મુખ્ય અક્ષથી નીચેની દિશામાં આવતી ઊંચાઈઓને ઋણ ગણાય. હવે બધા જ અંતરો અરીસાના ધ્રુવીય બિંદુ પીથી મપાય. ફરીથી જોઈ લઈએ સંજ્ઞા પદ્ધતિ. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન, ખાસ નોંધતા જજો. આપાત કિરણની દિશામાં માપવામાં આવતા અંતરો ધન ગણાય. આનાથી વિરુદ્ધ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો ઋણ ગણાશે. આપાત કિરણની દિશામાં ધન ગણાશે, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં બધા અંતરો ઋણ ગણાશે. હવે એ જ રીતે ઊંચાઈ, મુખ્ય અક્ષથી ઉપર તરફ ઊંચાઈ ધન ગણાશે, મુખ્ય અક્ષથી નીચે તરફ ઊંચાઈ ઋણ ગણાશે. હવે આપણે ગોળીય અરીસા માટે એની કેન્દ્ર લંબાઈ એફ અને વક્ર ત્રિજ્યા આર વચ્ચેનો સંબંધ મેળવતું સૂત્ર મેળવવું છે. આ કોઈ પણ અરીસો લઈ લઈએ. ધારો કે આંતરગોળ અરીસો છે, એટલે આપણે એની બહિર્ગોળ બાજુ રફ કરી દઈએ. આ અંતર્ગોળ અરીસાની મુખ્ય છે. આ અરીસાની મુખ્ય અક્ષ. અરીસાના દર્પણ મુખના મધ્ય બિંદુને ધ્રુવીય બિંદુ પી આપણે કહ્યું. હવે આપણે જાણીએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ, મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ્યારે આપાત થાય છે ત્યારે આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ, તેનું પરાવર્તન મુખ્ય કેન્દ્રમાંથી થશે. તેનું પરાવર્તન મુખ્ય કેન્દ્રમાંથી થશે. જો વક્રતા કેન્દ્ર સી લઈ લઈએ તો સી અને ધારો કે જ્યાં આપાત થાય છે તે બિંદુને આપણા પુસ્તક પ્રમાણે એમ નામ આપી દઈએ. તો વક્રતા કેન્દ્ર સી અને એમને જોડતી રેખાને અરીસા પર આપાત બિંદુ પાસે દોરેલો લંબ કહેવાશે. તો સીએમ એ લંબ છે. આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આપાત કોણ થીટા છે. જો આપાત કોણ થીટા હોય તો પરાવર્તન કોણ પણ થીટા થશે. જો આ ખૂણો થીટા હોય તો ભૂમિતિ પરથી મિત્રો યાદ રાખો કે જ્યાં ગાડી ઝેડ આકાર થાય છે, તમે આ ઝેડ આકાર જોઈ શકો, ત્યાં આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થાય, વર્ટિકલી અપોઝિટ એંગલ. એ જ રીતે અહીંયા પણ ઝેડ આકાર થાય છે, તો આ ખૂણો 2 થીટા થવાનો, એટલે ખૂણો એમ એફ પી એ પણ 2 થીટા થશે. હવે આપણે એમ પરથી અરીસાની મુખ્ય અક્ષ પર લંબ દોરી દઈએ.
તો બિંદુ ડી મળે છે. પછી નાના દર્પણમુખ માટે તો આપણે એમપીને જ મુખ્ય અક્ષને લંબ ગણવાના છે. પણ અત્યારે એમડી એ મુખ્ય અક્ષ પર દોરેલો લંબ છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ CDM ત્રિકોણ CDM જો આ ખૂણો થીટા હોય તો તમે જોઈ શકો છો tan થીટા શું થશે? tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આમ ટેન્જેન્ટ થીટા ઇઝ ઇક્વલ ટુ MD અપોન CD. એ જ રીતે ત્રિકોણ FMDમાં ટેન્જેન્ટ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ MD ભાગ્યા FD. હવે થીટા જો અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં હોય, આ શરત ખૂબ જ મહત્ત્વની છે કે થીટા અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં છે. તો થીટા અત્યંત સૂક્ષ્મ અને રેડિયનમાં છે. વિદ્યાર્થી મિત્રો, આ શરત ખાસ લખવાની, સૂક્ષ્મ અને રેડિયનમાં છે. તો જ આપણે કહી શકીએ ટેન્જેન્ટ થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા. આથી આ સૂત્ર પરથી કહી શકાય કે શું કહી શકાશે? અહીંયા બાજુમાં જ લખું છું, ટેન્જેન્ટ થીટા ઇઝ એપ્રોક્સિમેટલી થીટા. સો થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ MD અપોન CD. એ જ રીતે અહીંયા 2 થીટા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ MD અપોન FD. હવે આપણે આ બે સમીકરણોને સરખાવવા છે. તો અહીંયા થીટા છે, અહીંયા 2 થીટા છે. આને બે વડે ગુણી દઈએ તો શું થઈ જશે? 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2MD અપોન CD. આમ બંનેને જો સરખાવી દઈએ તો આવું થશે 2MD અપોન CD ઇઝ ઇક્વલ ટુ MD અપોન FD. આમ MD કેન્સલ, 2CD, આ CDને એપ્રોક્સિમેટલી CP કહી શકાય. એ જ રીતે FDને FP કહી શકાય. જો દર્પણમુખ નાનું હોય તો આ ડી બિંદુ એ P જ બિંદુ લઈ શકાય અને આથી CD ઇઝ એપ્રોક્સિમેટલી CP અને FD ઇઝ એપ્રોક્સિમેટલી FP. હવે સંજ્ઞા પ્રમાણે આપણે કહ્યું કે આપાત કિરણ, ફરીથી આકૃતિ જોઈ લઈએ. આપાત કિરણની દિશામાં અંતરો ધન ગણાય છે. અત્યારે આપણે PC અને PF માપવાના છે. તો પોલ ટુ સેન્ટર આપણે અગાઉ જોઈ ગયા એ મુજબ આટલું અંતર વક્રતા ત્રિજ્યા છે. એ જ રીતે પોલ ટુ F આટલું અંતર કેન્દ્ર લંબાઈ છે. પરંતુ આ બંને અંતરો આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપીએ છીએ. P ટુ C અને P ટુ F આ આપાત કિરણની દિશા કહેવાય. તો આપાત કિરણની આ વિરુદ્ધ દિશામાં બંને અંતરો ઋણ ગણાય. એટલે ફરીથી આ સમીકરણ પર આવી જઈએ તો 2CP સંજ્ઞા પ્રમાણે CP ઇઝ ઇક્વલ ટુ -R ઇઝ ઇક્વલ ટુ FP ઇઝ ઇક્વલ ટુ -F. આમ છેવટનું પરિણામ મળશે આપણને કે F ઇઝ ઇક્વલ ટુ R/2 અથવા 2F ઇઝ ઇક્વલ ટુ R. તો આ થઈ ગયો કોઈ પણ ગોળીય અરીસા માટે કેન્દ્ર લંબાઈ અને તેના વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. F ઇઝ ઇક્વલ ટુ R/2 અથવા 2F ઇઝ ઇક્વલ ટુ R. હવે આ પ્રકરણમાં ખૂબ જ અગત્યનું એવું અરીસાનું સૂત્ર, મિરર ફોર્મ્યુલા. અરીસાનું સૂત્ર, મિરર ફોર્મ્યુલા.
તો મિરર ફોર્મ્યુલા જો મેળવવી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણે કોઈ પણ એક અરીસો લઈ લઈએ. ફરીથી આપણે અંતર્ગોળ અરીસો લઈ લઈએ. આ અંતર્ગોળ અરીસો, આથી એની બહિર્ગોળ બાજુ રફ બતાવી દઈએ. એના ધ્રુવીય બિંદુ અને સીને જોડતી મુખ્ય અક્ષ, ધ્રુવીય બિંદુ પી અને વક્રતા કેન્દ્ર સી ને જોડતી આ મુખ્ય અક્ષ છે. હવે અહીં મુખ્ય અક્ષ પર આપણે કોઈ વસ્તુ અંતર લઈ લઈએ. આ એ બી કોઈ વસ્તુ છે, તો એક કિરણ એમાંથી નીકળી મુખ્ય અક્ષને સમાંતર અરીસા પર કોઈ એમ બિંદુ પાસે આપાત થાય છે. તો એનું પરાવર્તન ક્યાંથી થશે? એનું પરાવર્તન મુખ્ય કેન્દ્રમાંથી થશે. એનું પરાવર્તન કેપિટલ એફમાંથી થશે. હવે એક કિરણ આપણે સીમાંથી લઈ લઈએ. આ તો સીમાંથી પસાર થતું કિરણ સીધું જ પસાર થાય છે. આ સી થઈ ગયું. અને ત્રીજું કિરણ લઈએ ધ્રુવીય બિંદુ પાસે આપાત થતું. આપણે આ 3 કિરણો પૈકી કોઈ પણ 2 કિરણ લઈ શકીએ. પરાવર્તનના નિયમ પ્રમાણે જેટલા કોણે આપાત થશે એટલા જ કોણે તેનું પરાવર્તન થશે. એટલા જ કોણે એનું પરાવર્તન થશે. આમ આ કોણ પણ થીટા જેટલો જ હશે. આમ આ થઈ ગયું એ ડેશ બી ડેશ વસ્તુનું ઉલટું પ્રતિબિંબ. આ જ સંપૂર્ણ આકૃતિ જરાક વધુ સારી રીતે અહીંયા દોરેલી તમે જોઈ શકો છો. તો આ અરીસાનું ધ્રુવીય બિંદુ છે, એ બી વસ્તુ છે. એ પરથી 3 કિરણો આપણે લીધા છે. આવા કોઈ પણ 2 કિરણો પણ લઈ શકાય. મુખ્ય અક્ષને સમાંતર કિરણનું પરાવર્તન મુખ્ય કેન્દ્રમાંથી થાય છે. બીજું, ધ્રુવીય બિંદુ પર આપાત થતું કિરણ જેટલા કોણે આપાત થાય છે એટલા જ કોણે પરાવર્તન પામે છે. અને ત્રીજું, વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું કિરણ એ જ માર્ગે પરાવર્તન પામે છે. આમ એ ડેશ બી ડેશ એ વસ્તુ એ બીનું ઊંધું અને વાસ્તવિક પ્રતિબિંબ છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે. હવે કહી દઈએ કે ધ્રુવીય બિંદુથી મુખ્ય કેન્દ્ર સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ એફ કહે છે. મુખ્ય કેન્દ્રથી ધ્રુવીય બિંદુથી વક્રતા કેન્દ્ર સુધીના અંતરને આર કહે છે. ધ્રુવીય બિંદુથી વસ્તુનું અંતર એને ધારો કે આપણે યુ કહી દઈએ. અને ધ્રુવીય બિંદુથી પ્રતિબિંબ એ ડેશ બી ડેશનું અંતર તેને આપણે વી કહી દઈએ. આ આકૃતિ ધ્યાનમાં લઈ લેજો. હવે આપણે 2 ત્રિકોણો સરખાવવાના છે. ત્રિકોણો એ ડેશ બી ડેશ એફ અને ત્રિકોણ એમ એફ પી. એ ડેશ બી ડેશ એફ અને એમ એફ પી આ ત્રિકોણોને આપણે સમરૂપ ત્રિકોણ કહી શકીએ. એટલે જો આ 2 ત્રિકોણો સમરૂપ હોય તો સમરૂપ ત્રિકોણના માટેના નિયમ પરથી આપણે કહી શકીએ કે ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ અને ત્રિકોણ એમ એફ પી સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણો છે. આથી સમરૂપ ત્રિકોણના નિયમ મુજબ અનુરૂપ બાજુનો ગુણોત્તર અચળ રહે. આમ બી ડેશ એ ડેશ અપોન પીએમ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ અપોન એફ પી થશે.
ફરીથી આકૃતિ બતાવું એટલે વધારે ખ્યાલ આવશે. આકૃતિ પરથી આપણે કહી શકીએ કે બી ડેશ એ ડેશ અપોન PM ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ અપોન FP. હવે આ PMને આપણે AB બી કહી શકીએ. PM એ મુખ્ય અક્ષને લંબ ગણી શકાય. તો PM ઇઝ સેમ એઝ AB. એટલે PMની જગ્યાએ જો AB લખી દઈએ તો હવે આ સૂત્ર આવું થશે, બી ડેશ એ ડેશ અપોન BA ઇઝ ઇક્વલ ટુ બી ડેશ F અપોન FP. અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. એ જ રીતે હવે આ બે ત્રિકોણો લઈ લઈએ એટલે આકૃતિ પર ફરીથી આવી જઈએ. તો ત્રિકોણ ABP અને ત્રિકોણ A ડેશ B ડેશ P, આ બે ત્રિકોણો પણ સમરૂપ થવાના. આથી ત્રિકોણ ABP અને A ડેશ B ડેશ P ની અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમાન આવવાનો. આથી ત્રિકોણ ABP અને ત્રિકોણ A ડેશ B ડેશ P પણ સમરૂપ ત્રિકોણો છે. આથી આ ત્રિકોણ માટે પણ અનુરૂપ બાજુનો ગુણોત્તર અચળ રહે છે. માટે બી ડેશ એ ડેશ અપોન BA ઇઝ ઇક્વલ ટુ બી ડેશ P અપોન BP. આને કહી દે સમીકરણ નંબર 2 આપી દેજો. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવી દઈએ તો તમે જોઈ શકો બંનેની ડાબી બાજુ સમાન છે. આથી બંનેની જમણી બાજુ પણ સમાન થશે. આથી શું થશે, બી ડેશ F અપોન FP. બંને સમીકરણોને સરખાવતા બી ડેશ F અપોન FP ઇઝ ઇક્વલ ટુ બી ડેશ P અપોન BP. સમીકરણ 1 અને 2 ને સરખાવતા હવે બી ડેશ Fની વાત કરીએ તો ફરીથી બી ડેશ F માટે આકૃતિ જોવી પડશે. તો આ થઈ ગયું બી ડેશ F આટલું. તો બી ડેશ F ઇઝ ઇક્વલ ટુ બી ડેશ P માઇનસ FP. ફરીથી જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, બી ડેશ F આપણે શોધવું છે અહીંથી અહીંયા સુધી, બી ડેશથી F સુધીનું. તો બી ડેશ P માઇનસ FP બરાબર છે. તો બી ડેશ Pની જગ્યાએ શું લખી દઈએ, આમ બી ડેશ Fની જગ્યાએ બી ડેશ F ઇઝ ઇક્વલ ટુ બી ડેશ P માઇનસ FP અપોન FP ઇઝ ઇક્વલ ટુ બી ડેશ P અપોન BP. આમ બી ડેશ P FP. હવે આ સંજ્ઞા પ્રમાણે આ પ્રમાણે આપણે કિંમતો મૂકવાની છે. એટલે ફરીથી આપણે આ આકૃતિ પર આવી જવું પડશે. હવે આપણે કિંમતો મૂકવાની છે, કોની કોની મૂકવાની છે એ બી જોઈ લઈએ અને સાથે સાથે આકૃતિ બી જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો બી ડેશ P ઇઝ ઇક્વલ ટુ માઇનસ V. ફરીથી સંજ્ઞા પ્રમાણે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલા અંતરોને ઋણ ગણાય. આમ બી ડેશ P બરાબર માઇનસ V. FP ઇઝ ઇક્વલ ટુ માઇનસ સ્મોલ f અને BP ઇઝ ઇક્વલ ટુ માઇનસ U. આમ આ કિંમતો જો અહીંયા મૂકી દઈએ તો આપણને શું મળશે, આગળ જઈએ તો બી ડેશ P ઇઝ ઇક્વલ ટુ માઇનસ V. FP ઇઝ ઇક્વલ ટુ માઇનસ F. FP ઇઝ ઇક્વલ ટુ ફરીથી માઇનસ F ઇઝ ઇક્વલ ટુ બી ડેશ P એટલે માઇનસ V અને BP એટલે માઇનસ U. આમ સંજ્ઞા પ્રણાલી પ્રમાણે ફરીથી એકવાર જોઈ લો કે બી ડેશ P ઇઝ માઇનસ V, બી ડેશ P માઇનસ V, FP માઇનસ F, FP માઇનસ F,
બી ડેશ પી માઇનસ વી અને બીપી માઇનસ યુ. આમ આપણી પાસે હવે સમીકરણ આવું આવી જશે કે માઇનસ વી માઇનસ માઇનસ પ્લસ એફ, વી પ્લસ એફ અપોન માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ આ બંને માઇનસ માઇનસ જતા રહ્યા અને આવી જશે વી બાય યુ. હવે આપણે આ એફને બંનેના છેદમાં લઈ શકીએ. એટલે હવે આગળ જઈએ તો આવું કહી શકીએ, આ માઇનસ વી છે, આ માઇનસ ચિહ્ન કાઢી નાખીએ તો આવું પણ આવી શકે, પ્લસ વી માઇનસ એફ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. ફરીથી જો વિદ્યાર્થી મિત્રો આ માઇનસ વી પ્લસ એફ એનું વી માઇનસ એફ કરી દીધું અને આ માઇનસ એફનું પ્લસ એફ થઈ ગયું ઇઝ ઇક્વલ વી બાય યુ. હવે એફને બંનેના છેદમાં લખી શકીએ તો વી બાય એફ માઇનસ એફ બાય એફ ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. આમ વી બાય એફ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વી બાય યુ. કંઈ આવું સમીકરણ મળશે. હવે આ સમીકરણને આપણે વી વડે ભાગી નાખીએ, બધા જ પદોને વી વડે ભાગી નાખીએ તો શું થાય? વી ભાગ્યા એફ વી માઇનસ વન ભાગ્યા વી ઇઝ ઇક્વલ ટુ વી ભાગ્યા યુ વી. ઉપરના સમીકરણને વી વડે ભાગી નાખ્યું. આમ વી જતા રહી, અહીંયા પણ વી જતા રહી એટલે આપણને શું સમીકરણ મળશે એ અહીંયા લખું છું. આપણને આવું સમીકરણ મળશે, વન બાય એફ માઇનસ વન બાય વી ઇઝ ઇક્વલ ટુ વન બાય યુ, અથવા તો વન બાય એફ ઇઝ ઇક્વલ ટુ વન બાય યુ પ્લસ વન બાય વી. તો આ થઈ ગયું અરીસાનું સૂત્ર. ઘણીવાર આ જ સૂત્રને તમારે બીજી રીતે પણ યાદ રાખવાનું છે. અહીંયા લસા લઈ લો, તમે લસા લઈ લેશો તો શું આવશે? લસા યુ વી, તો ઉપર આવશે વી પ્લસ યુ, પણ વી પ્લસ યુ એટલે જ યુ પ્લસ વી. આમ વન બાય એફ બરાબર યુ પ્લસ વી બાય યુ વી, અથવા તો એફ ઇઝ ઇક્વલ ટુ યુ વી ડિવાઇડેડ બાય યુ પ્લસ વી. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું અરીસાનું સૂત્ર. અરીસાનું સૂત્ર કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ જે બોક્સ બનાવેલા છે એ બંને સૂત્રો તમારે યાદ રાખવા પડશે. જો યુ અને વી આપ્યા હોય અને કેન્દ્ર લંબાઈ શોધવું હોય તો આ સૂત્ર કરતાં આ સૂત્ર વધારે અસરકારક થશે. એ જ રીતે જો યુ અને વી આપ્યા હોય, યુ અને વી અને એફ શોધવું હોય તો આ સૂત્ર લીધું, પણ કેન્દ્ર લંબાઈ આપી હોય અને યુ અને વી બે પૈકી કોઈ પણ એક આપ્યું હોય, દાખલા તરીકે વસ્તુ અંતર આપ્યું હોય, કેન્દ્ર લંબાઈ આપી હોય અને પ્રતિબિંબ અંતર શોધવું હોય, ત્યારે આ સૂત્રનો ઉપયોગ વધુ અસરકારક થઈ શકે, સમયની બચત થઈ શકે. એ જ રીતે હવે આપણે આ પ્રકરણમાં આગળ જોઈશું, એ છે પ્રતિબિંબની મોટવણી. પ્રતિબિંબની મોટવણી એને ઇંગ્લિશમાં મેગ્નિફિકેશન પણ કહે છે. પ્રતિબિંબની મોટવણી. જો પ્રતિબિંબની મોટવણી શોધવાનું પણ સેપરેટ 2 માર્કનો પ્રશ્ન આવી શકે તો વિદ્યાર્થી મિત્રો ફરીથી આ માટે પણ તમારે અગાઉની જ આકૃતિ દોરવી પડશે. તો આકૃતિ ફરીથી જોઈ લેશો. પ્રતિબિંબની મોટવણી માટે પણ આ જ આકૃતિ. પ્રતિબિંબની મોટવણી આકૃતિ તમે ઝડપથી દોરી શકો. ફરીથી અંતર્ગોળ અરીસો, પી તેનું ધ્રુવીય બિંદુ, એ બી વસ્તુ, વસ્તુ પરથી મુખ્ય અક્ષને સમાંતર કિરણ જેનું પરાવર્તન મુખ્ય કેન્દ્રમાંથી થશે. બીજું કિરણ એ ધ્રુવીય બિંદુ પી પર જેટલા કોણે આપાત થશે એટલા જ કોણે તેનું પરાવર્તન થશે. ત્રીજું કિરણ જે સીમાંથી પસાર થશે
અને એ જ માર્ગે ફરીથી પરાવર્તન પામશે. પી થી એફ સુધીના અંતરને કેન્દ્ર લંબાઈ, પી થી સી સુધીના અંતરને વક્રતા ત્રિજ્યા, પી થી વસ્તુ સુધીના અંતરને વસ્તુ અંતર યુ અને પી થી પ્રતિબિંબ સુધીના અંતરને પ્રતિબિંબ અંતર વી. તો પ્રતિબિંબની મોટવણી શોધવા માટે પણ આ સૂત્રનો ઉપયોગ થઈ શકે. અહીં પણ ફરીથી આપણે જોઈએ તો ત્રિકોણ એ ડેશ બી ડેશ એફ આકૃતિમાં જોઈ શકાય છે. એ ડેશ બી ડેશ એફ અને ત્રિકોણ એમ પી એફ આ બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણો છે. સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુનો ગુણોત્તર અચળ હોય. આથી આપણે કહી શકીએ ફરીથી બી ડેશ એ ડેશ અપોન બી એફ, બી ડેશ એ ડેશ અપોન પી એમ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ અપોન એફ પી. માટે બી ડેશ એ ડેશ અપોન બી એ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ અપોન એફ પી. હવે અહીંયા વધારામાં એટલું જ કરવાનું છે. પ્રતિબિંબની મોટવણી હોય તો એ બીને વસ્તુ ઊંચાઈ એચ કહી દઈએ, તો એ ડેશ બી ડેશને પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ કહી દઈએ. તો પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેશ અને વસ્તુની ઊંચાઈ એચના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે. તો હવે ફરીથી આ સૂત્ર પર આપણે આવી જઈએ તો હવે એવું કહી શકાય કે બી ડેશ એ ડેશ અપોન બી એ ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એફ અપોન એફ પી. તો બી ડેશ એ ડેશ એટલે એચ ડેશ છે, બી એ એટલે એચ છે. પણ તમે જોઈ શકો કે એચ ડેશ એ મુખ્ય અક્ષથી વિરુદ્ધ દિશામાં છે, ઉલટું દિશામાં છે, એટલે સંજ્ઞા પ્રણાલી પ્રમાણે એચ ડેશ ઋણ લેવાશે. એ જ રીતે બી ડેશ એફ એ એફપી થશે, એ પ્રતિબિંબ અંતર માઇનસ વી. એ જ રીતે પીબી એટલે વસ્તુ અંતર માઇનસ યુ. આમ એચ ડેશ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને એચ ડેશ અપોન એચ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ આ છેવટનું સૂત્ર મળશે. આમ પ્રતિબિંબની મોટવણીની વાત કરીએ તો એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. આમ અરીસા માટે ખાસ નોંધી લેજો. આગળ જતાં લેન્સ માટે પણ આવવાનું છે. આ અરીસા માટે છે. અરીસા માટે મોટવણીનું સૂત્ર એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી બાય યુ. કોઈ પણ અરીસો હોય, અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો હોય, અરીસા માટે મોટવણીનું સૂત્ર થશે માઇનસ વી બાય યુ. એ જ રીતે અરીસા માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર હતું 1/f ઇઝ ઇક્વલ ટુ 1/u પ્લસ 1/v. આ બંને સૂત્રો વિદ્યાર્થી મિત્રો નોંધી લેજો. કોઈ પણ ગોળીય અરીસા માટે મોટવણી એમ બરાબર માઇનસ વી બાય યુ અને કેન્દ્ર લંબાઈ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો સંબંધ બરાબર પ્લસ 1/u પ્લસ 1/v. હવે આ થઈ ગઈ પરાવર્તનની વાત. આપણે જાણીએ છીએ કે પ્રકાશનું કિરણ જ્યારે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે પ્રકાશનું કિરણ ક્યાં તો લંબ તરફ ક્યાં તો લંબથી દૂર તરફ વિચલન પામે છે, એની દિશા બદલે છે. પ્રકાશનું કિરણ જ્યારે માધ્યમ બદલે છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે પ્રકાશના કિરણની દિશા બદલાય છે. પ્રકાશના કિરણની દિશા બદલાવવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે એ કેમ દિશા બદલે છે, કયા કારણસર દિશા બદલે છે? તો આનું મૂળ છે પ્રકાશનો જુદા જુદા માધ્યમમાં
જુદો જુદો વેગ. એ આપણે ડિટેલમાં જોઈએ એ પહેલાં વક્રીભવનના નિયમો જોઈ લઈએ. વક્રીભવનના નિયમો. તો વિદ્યાર્થી મિત્રો, આ મધ્યમ 1 છે, આ મધ્યમ 2. મધ્યમ 1 અને 2 ને જુદી પાડતી આ સપાટી છે. મધ્યમ 1 અને 2 ને જુદી પાડતી સપાટીને દોરેલો આ લંબ છે. આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ આઈ કયો છે. એ જ રીતે અહીં આ આપાત કિરણ છે અને આપણે અગાઉ જોયું એ મુજબ પરાવર્તિત કિરણ છે. પરાવર્તનના નિયમ પ્રમાણે આ બંને ખૂણા સરખા જ હોય, પણ હવે જ્યારે પ્રકાશનું કિરણ મધ્યમ 1 માંથી મધ્યમ 2 માં આવે છે ત્યારે એની દિશામાંથી એની દિશામાંથી વિચલિત થાય છે, એની દિશા બદલે છે. તો આ ઘટનાને વક્રીભવન કહેવાય. આ કિરણને વક્રીભૂત કિરણ કહે છે. આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આઈ, વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો આર. મધ્યમ 1 અને મધ્યમ 2. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમે નોંધતા જજો. સૌ પ્રથમ તો નિયમ આ જ છે, આપાત કિરણ, લંબ અને વક્રીભૂત કિરણ આ ત્રણેય હંમેશા એક જ સમતલમાં હોય છે. અગાઉ જોયું એ પ્રમાણે આ આર ખૂણો બને તેવા લંબ જોડે અનંત દિશાઓ આવી શકે, પરંતુ વક્રીભૂત કિરણ એ હંમેશા લંબ અને આપાત કિરણ જે સમતલમાં હોય છે એ જ સમતલમાં વક્રીભૂત પામે છે. સ્નેલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે મધ્યમ 1 માંથી મધ્યમ 2 માં આવે છે ત્યારે પ્રકાશના કિરણનો વક્રીભવનાંક એને n21 વડે દર્શાવાય. તો સ્નેલના નિયમ મુજબ n21 ઇઝ ઇક્વલ ટુ n2/n1 અને સ્નેલના નિયમ મુજબ જ n21 મધ્યમ 2 નો મધ્યમ 1 ને સાપેક્ષ વક્રીભવનાંક બરાબર n2/n1. મધ્યમ 2 નો મધ્યમ 1 ને સાપેક્ષ વક્રીભવનાંક બરાબર આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન sin i/sin r. આના ગુણોત્તરને પણ મધ્યમ 2 નો મધ્યમ 1 ને સાપેક્ષ વક્રીભવનાંક કહેવાય. હવે ધારો કે મધ્યમ 2 ઘટ છે, મધ્યમ 1 પાતળું છે. આમ ઘટ મધ્યમ માટેનો વક્રીભવનાંક n2 છે, પાતળા મધ્યમ માટેનો વક્રીભવનાંક n1 છે. તો સ્વાભાવિક છે n2 ઇઝ ગ્રેટર દેન n1. જો n2 ઇઝ ગ્રેટર દેન n1 હોય તો n2/n1 નું મૂલ્ય 1 કરતાં વધારે આવશે. આમ જો n21 ઇઝ ગ્રેટર દેન 1 હોય તો એનો મતલબ શું થયો? આ સૂત્ર દર્શાવે છે કે આ 1 કરતાં વધારે છે. એનો અર્થ કે અંશ મોટો છે, છેદ નાનો છે, માટે sin i ઇઝ ગ્રેટર દેન sin r. આમ આનો અર્થ એ થઈ ગયો કે જો n2 ગ્રેટર દેન n1 હોય તો i ઇઝ ગ્રેટર દેન r. આમ વક્રીભૂત કોણનું મૂલ્ય આપાત કોણના મૂલ્ય કરતાં ઓછું જ થવું જોઈએ. એટલે આપણે પાછું આના પર આવી જઈએ આકૃતિ પર તો તમે જોઈ શકો આપાત કોણ i, વક્રીભૂત કોણ r. જો વક્રીભૂત કોણ આપાત કોણ જેટલો જ હોય તો આપાત કિરણ આમ સીધું ગયું હોત. હવે એના કરતાં ઓછો છે એટલે r ઓછો થતાં એણે લંબ તરફ જ વક્રીભવન પામવું પડશે. આથી વક્રીભવનનો મહત્ત્વનો નિયમ નોંધી લેજો કે જો પ્રકાશનું કિરણ, આપણે કહ્યું કે મધ્યમ 1 પાતળું છે, n1 ઓછો છે, મધ્યમ 2 ઘટ છે, n2 વધારે છે. પ્રકાશનું કિરણ
પાતળા મધ્યમમાંથી ઘટ મધ્યમમાં પ્રવેશે છે ત્યારે એ લંબ તરફ વક્રીભવન પામશે, તો જ આરનું મૂલ્ય આઈ કરતાં ઓછું આવશે. આ જ સેમ આર્ગ્યુમેન્ટ આપણે આ રીતે કરી શકીએ કે આપણે જાણીએ છીએ કે N21 ઇઝ ઇક્વલ ટુ N2/N1. હવે જો N1 વધારે હોય તો N2 ઓછું હોય તો N21 વિલ બી લેસ દેન 1. જો N21 એક કરતાં ઓછું થશે તો એનો મતલબ એ થશે sin I વિલ બી લેસ દેન sin R. એનો મતલબ એ થયો કે આપાત કોણનું મૂલ્ય વક્રીભૂત કરતાં ઓછું થશે. એટલે ફરીથી આકૃતિ પર આવી જઈએ તો હવે શું થાય છે, આ આપાત કિરણ જો વક્રીભૂત કોણ આપાત કિરણ જેટલું જ હોય તો આ લંબ તરફ જ જાય સીધું, એટલે આ પણ આયત થઈ ગયો. પણ અહીંયા કહી દીધું કે આનું મૂલ્ય આઈ કરતાં વધારે છે, એનો અર્થ એ થયો કે લંબ તરફની જગ્યાએ અને લંબથી દૂર તરફ વિચલન પામશે. આ જ કિરણનું વક્રીભવન આ રીતે થશે. જો મધ્યમ 2 મધ્યમ 1 કરતાં પાતળું હોય, મધ્યમ 1 ઘટ હોય તો લંબથી દૂર તરફ વિચલન પામે છે. આમ વક્રીભવનનો ખૂબ જ અગત્યનો નિયમ, જો પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ મધ્યમમાં મુસાફરી કરે અને પ્રકાશીય પાતળા મધ્યમમાં વક્રીભવન પામે તો તેનું વક્રીભવન લંબથી દૂર તરફ થાય છે અને આ વક્રીભૂત કોણનું મૂલ્ય આપાત કોણ કરતાં વધારે થાય છે. તો આ થઈ ગયા મિત્રો વક્રીભવનના નિયમો. હવે અહીંયા આગળ વક્રીભવનના નિયમો જોઈએ ત્યારે એ પણ ખાસ અગત્યનું છે કે આપણે એવું લખ્યું મધ્યમ 2નો મધ્યમ 1ને સાપેક્ષ વક્રીભવનાંક. એને માટે આપણે આવું સૂત્ર લખ્યું N2/N1 અને એના માટે જ આપણે એવું લખ્યું વિચ ઇઝ ઇક્વલ ટુ sin I/sin R. આના પરથી આ સૂત્ર પણ નોંધી લેજો. જો ત્રાસો ગુણાકાર કરીએ તો આવું થાય N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R. આ સૂત્ર પણ ખાસ નોંધી લેજો, જેનો આગળ જતાં ઉપયોગ કરવાના છે. N1 sin I ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ છે ઇઝ ઇક્વલ ટુ N2 sin R. હવે એ જ રીતે આ N1 શું અને N2 શું? N1 એટલે મધ્યમ 1નો નિરપેક્ષ વક્રીભવનાંક, N2 એટલે મધ્યમ 2નો નિરપેક્ષ વક્રીભવનાંક. તે નિરપેક્ષ વક્રીભવનાંક શું છે આપણે જોઈ લઈએ કે ભાઈ આટલી વાત કહીએ કે આ હવા છે અને આ કોઈ મધ્યમ 1 છે, દાખલા તરીકે કાચ. તો પ્રકાશનું કિરણ જ્યારે હવામાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે તેનું વક્રીભવન લંબ તરફ થવાનું છે, કારણ કે આરનું મૂલ્ય નાનું છે. હવે કાચાનો આ જ છે, પણ હવાની જગ્યાએ આપણે જો અન્ય કોઈ માધ્યમ લઈ લઈએ, પાણી, અને આપાત કિરણનું મૂલ્ય જે કાચ વખતે હતું, હવા અને કાચ હતું એટલા જ કોણે આપાત કરીએ છીએ. આપાત કોણ એક સરખો રાખીએ છીએ. કાચ તો એનો એ જ છે, આ જે કાચ છે તેનો તે જ કાચ આ છે. છતાં પણ અહીંયા મધ્યમ 1 હવા હતું, અહીંયા મધ્યમ 1 પાણી થઈ જાય છે. તો પાણી થતાં વક્રીભૂત કોણ બદલાઈ જાય છે. આ જ કારણસર કાચ એકનો એક હોવા છતાં વક્રીભવન અલગ અલગ થાય છે. આથી વક્રીભવનનો આધાર અન્ય માધ્યમ પર પણ છે. આમ જ્યારે પ્રકાશનું કિરણ હવા અથવા શૂન્યાવકાશમાં મુસાફરી કરી કોઈ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તેનો જે વક્રીભવનાંક મળે છે એને એનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. આમ જ્યારે પ્રકાશનું કિરણ હવા અથવા કાચમાંથી હવા અથવા શૂન્યાવકાશમાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે તેનો વક્રીભવનાંકને આપણે તેનો નિરપેક્ષ વક્રીભવનાંક N1 કહી દઈએ છીએ. એ જ રીતે મિત્રો હવે કહી દઈએ કે પ્રકાશનું કિરણ જ્યારે શૂન્યાવકાશ અથવા હવામાંથી કોઈ
મધ્યમ 2માં પ્રવેશે છે. દાખલા તરીકે પાણી, આ મધ્યમ 2 પાણી છે. તો હવે કહી દઈએ આપાત કોણ I, વક્રીભૂત કોણ R નાનો જ થશે, એટલે ફરીથી વક્રીભવન એનું લંબ તરફ જ થશે. તો આ સમયે જે વક્રીભવનાંક મળે છે એને કહીશું મધ્યમ 2નો નિરપેક્ષ વક્રીભવનાંક. હવે જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી કાચમાં આવે ત્યારે આપણે વાત કરવી પડશે મધ્યમ 2નો મધ્યમ 1ને સાપેક્ષ વક્રીભવનાંક, અને ત્યારે આ સૂત્ર આવશે N2/N1. મધ્યમ 2નો મધ્યમ 1ને સાપેક્ષ વક્રીભવનાંક. આમ જો મધ્યમ 1 શૂન્યાવકાશ કે હવા સિવાયનું કોઈ માધ્યમ હોય તો ત્યારે આપણે વાત કરવી પડે છે સાપેક્ષ વક્રીભવનાંકની. તો ફરીથી આવી જઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોયું પ્રકાશનું પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન. હવે પ્રકાશનું કિરણ અને કિરણ જૂથ, પ્રકાશ એક સીધીમાં ગતિ કરે છે એવું સ્વીકારી આપણે એના ગતિમાર્ગને કિરણ કહ્યું અને કિરણોના સમૂહને કિરણ જૂથ કહ્યું અથવા પ્રકાશ બીમ કહ્યું. અને એનો ઉપયોગ કરીને આપણે પરાવર્તન અને વક્રીભવનના કેટલીક વાતો કરી. આજે આપણે પરાવર્તનના નિયમની મદદથી અરીસાનું સૂત્ર પણ જોયું અને ત્યારબાદ આપણે વક્રીભવનના નિયમો જોયા. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે કંઈ થયું એ તમે નોંધી લીધું હશે. આનું મિનિમમ નેક્સ્ટ ટાઈમ તમે આવો એ પહેલાં 1-2 વાર પુનરાવર્તન કરો. જે આપણે સૂત્રો તારવ્યા એને વ્યવસ્થિત લખી દો, તો તમને આગળ આ પ્રકરણમાં વધારે મજા આવશે. તો આજે આટલે જ અહીંયા આપણે પૂર્ણ કરીશું. આ જ પ્રકરણ માટે નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર. ટેક અ વેરી ગુડ કેર ઓફ યોર સેલ્ફ. બાય.